વેલકમ બેક ટુ માય ચેનલ ગુજરાતી વાતોમાં આપ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર જય ત્રિવેદી અને ભાભી હવે અમે 3 જણા અહીંથી અલગ થઈ ગયા છીએ. મારા અંકલ ને આંટીને અહીંયા રોકાવાનું નક્કી થયું છે. અત્યારે લગભગ 12:30 જેવું થયું છે. અમે લોકો અહીંથી મનાલી માટે નીકળી છે. તો મનાલીનો રસ્તો શું ઓનલાઈન ગૂગલ તો 12-15 કલાકનું કહે છે, પણ અમને ખબર છે કે 17-18 કલાક થશે. તો રસ્તાને એન્જોય કરતાં કરતાં જઈએ અને તમને બી સાથે એન્જોય કરાવી. તો ચાલો મળી આગળ વિડીયોમાં. કલાકના ટ્રાફિક જામની પછી અમે લોકો નીકળી ગયા છીએ દિલ્હીની બહાર. જઈને ખરેખર થેન્ક યુ કહેવાય કે એને 1.5 કલાક આ ટ્રાફિકમાં ચલાવ્યું. મેં તો ના જ પાડી દીધી હતી કે હું કામ ભાઈ ટ્રાફિકમાં હું હલાવું, કે ભાઈ તું ટ્રાફિકમાં હલાવ, હું બહાર નીકળીને ગાડી લઈ લઈશ. તો સારું કહેવાય કે જઈએ ગાડી ચલાવી લીધી અને અમે લોકો બહાર નીકળી ગયા છીએ. હવે રાત છે ને આપણે પાછા રાજકોટવાળા ત્યાં, તો ચા પીધા વગર તો હાલે નહીં. તો અમે લોકો ગોતી છીએ કે આ રોડ ઉપર સારી ચા ક્યાં મળે છે. તો ચા પીને થોડો નાસ્તો કરીને પછી અમે આગળ નીકળશું. ચાલો મળીએ આગળ કોઈ સારી હોટલ ઉપર. ફ્રેન્ડ્સ, આપ પાછળ જોઈ શકો છો અમરીક સુખદેવ હોટલ પાસે અમે લોકો અત્યારે ઊભા રહ્યા છીએ અને કંઈ નાસ્તો પાસ્તો કરશું. તમે જોઈ શકો છો અહીંના મતલબ એકદમ ભીડ છે અને હશે સારું. હું પહેલી વખત ઊભો છું અહીંયા. તો જઈએ અંદર અને તમને દેખાડું. તમે જોઈ રહ્યા છો કન્ટિન્યુઅસલી પાર્કિંગમાં નવી ગાડી આવે છે અને જો પબ્લિક જુઓ તમે, અને વાતાવરણ જુઓ અત્યારે મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે. અત્યારે હશે 15-16 ડિગ્રી ટેમ્પરેચર. ને આમાં તમે ચા પીધી હોય, આહા જય, આમાં ચા પીવાનો શું લાગે આનંદ. જો તમે એક વખત એનું પબ્લિક જો અંદર તો કોઈ કામ ચાલે છે એટલે બંધ છે. તો ચાલો ચા લઈને પીએ આપણે. મળી અગેન ગુડ મોર્નિંગ મિત્રો. અમે લોકો કોઈ લેન્ડ્રોન કરીને પંજાબનું ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ. અનફોર્ચ્યુનેટલી ને ફોર્ચ્યુનેટલી એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને, અત્યારે વરસાદ ચાલુ થયો છે એટલે ઓમ તો નડે, પણ હવે અહીંયા નીચે વરસાદ હોય ને મિત્રો તો ઉપર છે ને ઓલવેઝ સ્નોફોલમાં કન્વર્ટ થાય. તમે જો વાતાવરણ જો એક વખત જયભાઈ દેખાડી દે વાતાવરણ તમને. અત્યારે ભર શિયાળે વરસાદ છે અહીંયા. હજી અમે પંજાબમાં છીએ કોઈ જગ્યાએ તમે, અને ટ્રાફિકમાં તમે ધીરે ધીરે વરસાદ આવે એટલે વાતાવરણ જોવું બહારનું અને હદ મસ્ત વાતાવરણ છે. આવા વાતાવરણમાં આવી જગ્યાએ ફરવા આવ્યા હોય ને એની મજા જ અલગ છે. શું કેવું જયભાઈ? યસ ટ્રુ. તો ચાલો વાતાવરણનો આનંદ માણો. હું તમને વાતાવરણ અહીંનું દેખાડું પછી આપણે આગળ મળીએ. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અગેન. અમે લોકો રૂપમનગર કરીને છે, ચંદીગઢથી 20-30 કિલોમીટર આગળ થઈને ત્યાં પહોંચ્યા છીએ. તમે વરસાદ જુઓ, વચ્ચે તો એવું થતું હતું કે પાછા વળી જાય, કેમ કે આટલા વરસાદમાં કે અહીંયા લેન્ડસ્લાઇડિંગ ને આ બધું થાય તો કેમ જવું. પણ અમારા એક મિત્ર છે ઉપર, તો મેં પૂછ્યું મનાલીમાં, ત્યાં કોઈ વરસાદ નથી, પણ એ લોકો એવું કહે છે કે અહીંયા નીચે વરસાદ છે ને તો તમારા માટે બહુ સારી વસ્તુ છે, કેમ કે ઉપર નીચે વરસાદ છે ને એ ઉપર સ્નોફોલ લઈને આવે. તમે જો બહારનું વાતાવરણ, તમને બીક લાગશે નહીં ઘડી કે ભાઈ આટલું બધું વરસાદ છે, આમાં કઈ રીતે જવું કઈ રીતે ન જવું. અને મિત્રો તમે આ બાજુ આવો ને તો તમને એક સૌથી વધારે એક વસ્તુની તકલીફ થશે એ છે ચા. હવે ઠંડક હોય અને આમાં તમને પ્રોપર ચા ન મળે, અને એમાંય આપણે રાજકોટવાળા અને સૌરાષ્ટ્રવાળા એકદમ ચા ઉકાળેલી પીવાની ટેવ છે. ને અહીંયા તમે જો હાવ પાણી જેવી ચા લાગે. અને એમાંય મોટી મોટી હોટલમાં તો 50 રૂપિયાની ચા, આપણે અહીંયા 12-15 રૂપિયાની ચા આવતી હોય છે. અને એ મસ્ત હોય છે. તમે એક રકાબી પીવો ને તો સેટિસ્ફેક્શન થાય. અમે સવારના અત્યાર સુધીમાં 4-5 વખત પીધી, પણ કોઈ જગ્યાએ સેટિસ્ફેક્શન જ નથી થતું.
તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ચા પીવામાં તમને મજા નહીં આવે, કાં ચા મૂકવી પડશે ને કાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. ચાલો આપણે આગળ મળી રોડ ઉપર, અને બસ 10-20 કિલોમીટર દૂર છીએ અમે જ્યાંથી હિલ એરિયા ચાલુ થાય. તો હિલ એરિયા ચાલુ થાય ત્યાંથી તમને દેખાડું કે કેવો નજારો છે. તો ચાલો કન્ટિન્યુ રાખી અને આપણે આગળ મળી. મિત્રો તમે જોઈ શકો છો રસ્તા ઉપરથી વિઝિબિલિટી જ ગાયબ થઈ ગઈ છે. મતલબ ગાડી ચલાવવાની એટલી તકલીફ પડે છે ને, એક તો સાવ આપણે સ્લો ચલાવી ન શકીએ કેમ કે મારે પહોંચવું હતું ઉપર, અને જો ફાસ્ટ ચલાવી તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ રહે. ચલાવવાના તો ચલાવે છે, જો આગળ બાજુમાં સ્કોર્પિયો એન જાય ફટાફટ ફૂલ સ્પીડમાં એમ. તો એ આપણે 40-50ની સ્પીડ કન્ટિન્યુટી રાખી છે. પણ તમે જુઓ ને, આમ જુઓ વાતાવરણ, જુઓ આવું ચોમાસામાં આપણે અહીંયા નથી હોતો વરસાદ, એવો વરસાદ અત્યારે પડે છે. અને મતલબ એટલી તકલીફ થાય છે ને ચલાવવામાં. અમે વિચારીએ છીએ કે ભાઈ આવો નવો વરસાદ જોઈએ ને તો ઉપર નથી જવું, હિમાચલની જ્યારે બી બોર્ડર આવે ત્યાંથી આપણે કંઈ વિચારશું. તો ચાલો આપણે આગળ રસ્તામાં મળીએ. મિત્રો ગુડ ન્યૂઝ આવી ગયા અમારી સાઈડ. વરસાદ સાવ રહી ગયો છે ને વાતાવરણ ખુલ્લું રહી ગયું છે એકદમ. હજી અમે હજી હિમાચલ પ્રદેશની બોર્ડરમાં એન્ટર નથી થયા, પણ પહાડ દેખાડવાના ચાલુ થઈ ગયા છે. એટલે હજી અંદરથી બીક હતી ને એકદમ દૂર થઈ ગઈ ને હવે એન્જોય કરવું છે. તો મિત્રો તમે આવો ને ગાડી લઈને, તો ખરેખર મનાલી જવા માટે, મનાલી કરતાં વધારે મનાલી પહોંચવાનો જે રસ્તો છે ને એ માણવાનું એવું. જો તમે દેખાય કે મને ખબર નથી કેમેરામાં પ્રોપર દેખાય છે કે નહીં, પણ તમે સામેથી વાતાવરણ જો સામેથી આખું પર્વતની માળા જોવા મળે છે. અને લુક જો એક નજારો એટલો સરસ છે ને કે અમે ચંડીગઢમાં શું બીક લાગતી હતી એ જ આખું અહીંયા ઉલટું થઈ ગયું કે હવે આમ એન્જોય કરવું છે, આરામથી પહોંચવું છે. અમે લોકો 4-5 વાગે પહોંચી જઈએ તો ઘણું. અહીંથી રસ્તો તો બહુ ટૂંકો છે, 190 કિલોમીટર જ છે, પણ પર્વતનો રસ્તો હિસાબે લગભગ 7 કલાક જેવું થશે. તો આપણે સાથે માણીએ આખી જર્ની આપણી, અને જોઈએ બહુ સરસ જર્ની છે. તો ચાલો માણીએ આગળ. મિત્રો અમે પહોંચી ગયા છીએ આજે હિમાચલ પ્રદેશની બોર્ડર ઉપર. તમે આગળ જોવો છો એ ગેટ છે, દેખાડું તમને. અને અહીંથી હિમાચલ પ્રદેશની એકચ્યુઅલી બોર્ડર ચાલુ થાય છે ને. પહેલેથી તો હાઇટ ગેઇન થવાનું તો ચાલુ થઈ ગયું હતું, અહીંથી પ્રોપર વેમાં હાઇટ ગેઇન થાય છે. ચલો આપણે આગળ રોડની માણી જર્ની. જય શ્રી રામ, હર હર મહાદેવ. જો તમે અહીંથી પ્રોપરલી હાઇટ ગેઇન થવાનું ચાલુ થશે. એમ તો જો કહું કિશનભાઈ, ફ્રેન્ડ્સ તમે જોવો છો કે આ મનાલી જવાનો નવો રસ્તો છે, જ્યાં અલગ અલગ ટનલ જોઈન્ટ થઈ છે. પહેલાં શું થતું હતું કે આપણે અલગ રસ્તાથી જવું પડતું હતું, પણ આ નવા રસ્તામાં મને એક નેગેટિવિટી ને એક પોઝિટિવિટી બંને લાગી. વચ્ચે લગભગ બધી જગ્યાએ સ્પીડ ગન છે, અને સ્પીડ છે 30થી લઈને 50ની વચ્ચે. તો આ મને બહુ સારું લાગ્યું કે શેર કરવા જેવું છે, કે એક્સિડન્ટ નિવારવાની વાત છે, કે એક્સિડન્ટ ઓછા થઈ જશે આ રોડ ઉપર. મિત્રો અમે એક જગ્યાએ રસ્તામાં ઊભા છીએ, તમે પાછળ જુઓ લુક કેટલો મસ્ત છે. ફોટા પાડતા જવું તું, ઉતાવળ નથી ઉપર પહોંચવાની. તો જયભાઈ અને ભાભીને ફોટા પાડવા તમે કીધું હું બી પડાવી લઉં 2 ફોટા. અને લુક જુઓ તમે, આખું દેખાડું તમે, વાતાવરણ જુઓ એટલું મસ્ત છે ને. આખો લેક છે, અને સામે મેં બી દેખાતું હશે જો પર્વત ઉપર આ વાદળા જો એટલું મસ્ત ફોગી વાતાવરણ છે. 11 વાગ્યા છતાંય અત્યારે તમે જો એટલું મસ્ત છે ને. તો આવા જ નજારા તમને આગળ બીજા દેખાડું. તો ચાલો મળીએ આગળ. ફ્રેન્ડ્સ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી છે, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. તો નેક્સ્ટ પાર્ટ બહુ જ જલ્દી આવશે, તો તમે જોજો આખી સિરીઝ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં થાય એટલી વધારે કમેન્ટ કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આ વિડીયો જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકના પેજને લાઇક કરજો, અને ફેસબુકમાં બી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને પેજને ફોલો કરજો. તો ચાલો મળીએ મિત્રો આવા જ બીજા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ, જય શ્રી રામ.